વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ લાસ્ટ ટાઈમ આપણે ત્યાં સુધી ભણી ગયા હતા કે ભાઈ અરુણિમા હવે પોતે બચેન્દ્રી પાલ પાસે પહોંચી જાય છે અને બચેન્દ્રી પાલ તો એમને જોઈ ભાઈ પોતે આશ્ચર્ય પામે છે કે આ છોકરીએ આજે મને કહ્યું અને હમણાં ભાઈ મારી સામે આવી ગઈ અને પાછો એમનો એક પગ ન હતો, પણ બચેન્દ્રી પાલે ભાઈ એમને એટલું પ્રોત્સાહન આપ્યું કે એમનો જે આત્મવિશ્વાસ છે એ રોકેટની જેમ વધવા લાગ્યો. હવે આગળ ચોપડીમાં ધ્યાન આપો મિત્રો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પંપ ફ્રેઝ કોન્ફિડન્સ ઇન મી. ભાઈ એક શિક્ષક હોય ને એ શિક્ષક કેવો હોવો જોઈએ કે ભાઈ વિદ્યાર્થીને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ કે ભાઈ તને આવડશે, તું ચિંતા ના કર, ભાઈ તને સારા માર્ક્સ મળશે, તું હંમેશા પાસ થઈશ, તારો જ પહેલો નંબર આવે, તને જ બધું મળે, ભાઈ તું ઇન્ટેલિજન્ટ છે એવો કેનાર શિક્ષક હોય. એટલે એવું ના કહેવાય ડોબો છે, બદમાશ, તું નપાસ થઈ, તારી જિંદગી બરબાદ છે, તને કશું આવડતું નહીં, ભાઈ એ શિક્ષક ના કહેવાય. આવું બોલતા શિક્ષકે હંમેશા વિદ્યાર્થીને ભાઈ કોન્ફિડન્સ આપવાનો હોય અને બચેન્દ્રી પાલે ભાઈ એને પૂરેપૂરો આત્મવિશ્વાસ આપ્યો. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર. ભાઈ અરુણિમા કહેતા હતા કે ભાઈ બે પગ વાળા બી મારી પાસે તાલીમ લેવા આવતા બીએ છે. તમે નું કદી ગયા માઉન્ટેન ભરવા માટે? ના નહીં જવું. કેમ? ના યાર, આપણે પર્વત ચડવું કામ છે. વિચાર કરો, એક પગ વાળી છોકરી માઉન્ટેનિયર બનવા ગઈ એટલે પેલી બચેન્દ્રી પાલ કે છે ભાઈ શરમ આવી જોઈએ, જેના બે પગ છે ને એ લોકો માઉન્ટેનિયર નથી બનતા. ચાલ તું તો ધન્ય છે, એક પગ છે તો માઉન્ટેનિયર બનવા આવી, એટલે બે પગ વાળા કરતા તું બહાદુર કહેવાય. એવું એને પ્રોત્સાહન આપતી હતી. These people seems to be suffering from handicap, not you. ભાઈ બચેન્દ્રી પાલ કે છે મારા મત પ્રમાણે બે પગવાળા માઉન્ટેનિયર નથી બનતા ને એ અપંગ છે. તું અપંગ નથી, તું તો એક પગવાળી હોવા છતાં પણ માઉન્ટેનિયર બનવા આવી એટલે તું બે પગવાળી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે કે આજ સુધી મેં આવો વિદ્યાર્થી જે એક પગે હોય અને પોતે ભાઈ પર્વતારોહક બનવું છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. બચેન્દ્રી પાલ બોલ્યા પણ જો મારી બધી જ લાગણી ભાઈ મારો આત્મવિશ્વાસ તારા ઉપર છે, પણ ભાઈ એવરેસ્ટ ચડવા માટે જે એક્ઝામ લેવાય, જે ભાઈ કે છે પરીક્ષા લેવાય, એ તો તારે પાસ કરવી પડશે. જો તું એ પાસ થઈ જશે તો હું તને એવરેસ્ટ ચડવાની પરમિશન આપીશ. If you climb 21,798 feet, એટલે કે 21,798 ફૂટ ભાઈ હાઈટ ઉપર આવેલ છે ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ. ભાઈ આપણા લદાખનું એક હિલ સ્ટેશન એટલે કે ભાઈ એક શિખર જેનું નામ છે ચામસર કાંગડી, જે જમીનથી 21,798 ફીટ છે. જો તું એ જગ્યા ઉપર પહોંચી ગઈ તો સમજી લેજે તું એવરેસ્ટ ચડવા માટે સક્ષમ છે. એવું ભાઈ એને કહી દીધું. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. જો એકવાર તું ચામસર કાંગડી પહોંચી ગઈ તો સમજી લેજે તને કોઈ રોકી શકતું નથી એવરેસ્ટ જવામાં. I successfully complete this expedition. અને જો ભાઈ એવું કે છે અરુણિમા ભાઈ આટલા 1000 ફીટ ચડી ગઈ. By the time we reach the base camp situated 18,000 feet, ચામસર કાંગડી 21,000 ફીટ ઉપર હતું, પણ એનાથી થોડુંક નીચે બેઝમેન્ટ એટલે કે ભાઈ જે લોકો આ જગ્યા પર આવે ને તો એને આરામ કરવો પડે. એ આરામ માટે એક બેઝ કેમ્પ લાગે. એ બેઝ કેમ્પ 18,000 ફીટ ઉપર અમે પહોંચી ગયા. 16 of the 19 member of the team had retired. ભાઈ એવું કે છે અમે લોકો 19 જણ હતા ચડવાની શરૂઆતમાં, પણ ધીરે ધીરે કરતા 18,000 ફીટ ઉપર અમે 3 જ રહ્યા. બાકીના કહેવાય છે 16 ગાયબ. બાકીના ભાઈ 16 ગાયબ થઈ ગયા.
બચેન્દ્રી પાલ ગ્રીટ મી એટ ધ બેઝ કેમ્પ, અને જેવી હું 18,000 ફીટ ચડી ગઈ, ભાઈ બચેન્દ્રી પાલ મને ત્યાં મળ્યા અને મને અભિનંદન આપવા લાગ્યા અને બોલ્યા, મેરી શેરની, ખરેખર તું મારી શેરની છે, તારી તાકાતને ધન્ય છે. કોઈને ખબર નથી, ખાલી એમને જ ખબર હતી બચેન્દ્રી પાલને કે આ એક પગવાળી છોકરી 2 પગવાળા છોકરાઓ સાથે ચડતી હતી તો બી એ પોતે થાકી નહીં. She said and took me in her warm embrace. બોલતા બોલતા ભાઈ બચેન્દ્રી પાલે મને ગળે વળગાડી લીધી. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. અને સાંજે ભાઈ જ્યારે અમે બેઠા હતા તો બચેન્દ્રી પાલે બધાની સામે કહી દીધું કે ભાઈ જે લોકો અહીં પહોંચી ગયા છે, એટલે કે હું અને મારા મિત્રો, એ બધા એવરેસ્ટ ચડી શકે છે. She also assured me that she would talk to official Tata Steel for sponsoring my Everest dream. ભાઈ જ્યારે કોઈ એવરેસ્ટ ચડે ને ભાઈ, એ વ્યક્તિનું ગ્રીનિચ વર્લ્ડ બુકમાં નામ નોંધાય. આખી દુનિયાની અંદર ભાઈ એને લાઈવ પ્રસારણ કરવામાં આવે અને આખી દુનિયા એને જુએ. પછી ભાઈ એ સમયે એ વ્યક્તિ એવરેસ્ટ છે ને ભાઈ, એ એમ્બેસેડર બની જાય, બ્રાન્ડ એમ્બેસેડર. એટલે કે ભાઈ પોતે એક નવો એવો વ્યક્તિ કે જેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બધા લેવા માટે પ્રયત્ન કરે, પણ એના પહેલા ભાઈ કોઈ એને સ્પોન્સર કરે તો એ હંમેશને માટે એનો એમ્બેસેડર કહેવાય. દાખલા તરીકે તમે ક્રિકેટ જુઓ છો તો સહારાના ભાઈ આપણા ક્રિકેટરો ડ્રેસ પહેરે છે, એટલે ભાઈ સહારાએ એ લોકોને શું કર્યું છે, સ્પોન્સર, પૈસા આપે. ભાઈ ક્રિકેટર ટોપી ઉપર સિમ્બોલ, તમે બેટ ઉપર જો સિમ્બોલ હશે, આ બધા સિમ્બોલ એવું કહેવાય એમને એ ટોપી, એ બેટ વાપરવાના પૈસા મળે છે, અને પૈસા એટલે કરોડોમાં મળતા હોય. આમ ભાઈ એવું કહેવાય છે બચેન્દ્રી પાલે ભાઈ રતન ટાટા, ટાટા સ્ટીલના માલિકને વિનંતી કરી કે એક છોકરી જે અપંગ છે એ એવરેસ્ટ ચડી જશે, તમે એને સ્પોન્સર કરો તો આખા વર્લ્ડમાં તમારું બી નામ થઈ જશે. અને ભાઈ રતન ટાટાએ આ છોકરીને સ્પોન્સર કરી દીધી. Scene 4. I arrived at Everest Base Camp on 11th April 2013. યાદ રાખજો 2013 અને એપ્રિલ મહિનાની અંદર હું એવરેસ્ટ બેઝ ઉપર આવી. જેમ કે પહેલા આપણે કહ્યું કે જે ચામસર કાંગડીનો બેઝ હતો પછી ઉપર જવાય, એમ એવરેસ્ટ માટે પેલા બેઝ આવે પછી એવરેસ્ટ પર જવાય. ભાઈ એ પહોંચ્યા એવું કે છે ત્યારે તો બીજું વર્ષ એને યાદ આવ્યું કે ભાઈ આ વર્ષે મને ટ્રેનમાંથી ફેંકી દીધી હતી. એટલે જો પહેલા એને 2012માં યાદ આવ્યું, હવે એને 2013માં યાદ આવ્યું કે આ એ દિવસ છે મને ભાઈ રેલવેમાંથી ધક્કો મારી ફેંકી દીધી હતી. Exactly 2 years had passed since I was thrown out the moving train. યાદ કર્યું, બરાબર 2 વર્ષ વીતી ગયા અને આ દિવસે મને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધી હતી. At the camp, nobody seems to know that I had an artificial leg. ભાઈ હું અત્યાર સુધી ચડતી હતી ને કોઈને ખબર નથી. બચેન્દ્રી પાલ સિવાય કોઈ છોકરા કે છોકરીઓને ખબર નથી કે મારો એક પગ નથી. બધાને એવું કે આ છોકરી ભાઈ એકદમ કમ્પ્લીટ છે, 2 પગ વાળી છે, કોઈને ખબર નથી. One day while returning, my left leg got wet with the snow because I had slipped a couple of times on a slippery surface. ભાઈ આ બેઝ કેમ્પ હોય ને ત્યાં 2-3 દિવસ રોકાઈ આરામ કરવાનો, પણ ત્યાં પછી ટ્રેનિંગ તો ચાલુ હોય બરફ પર ચડવાની. એ સમયે ચડતા ચડતા ભાઈ એમનો પગ 2-3 વાર લસરી ગયો હશે અને બરફમાં ઘૂસી ગયો હશે. એટલે આ જે કૃત્રિમ પગ હોય ને આર્ટિફિશિયલ, ભાઈ એના કમર પર બાંધવાના પટ્ટા લેધરના હોય, ઘૂંટણ ઉપર બાંધવાના પટ્ટા જેટલા બી પટ્ટા લેધરના હોય, બાકી બધું સ્ટેનલેસ સ્ટીલનું હોય. પણ આ પટ્ટા ભીના થઈ ગયા, પણ તમે ભીના પટ્ટા બાંધી ના શકો, બાકી તમારી સ્કિન હોય ને ફુગાઈ જાય. ભાઈ એમાં ભાઈ એવું કહેવાય તમને એ સ્કિન તમારી ઘાયલ થઈ જાય. અને એ સમયે આટલા બધા ફીટ ઉપર ભાઈ તમને કોઈ ડોક્ટર ના મળે,
એટલે એમને નક્કી કર્યું કે ભાઈ આ પગ જે ભીનો થઈ ગયો છે તો મારે એને સુકવવો પડશે. નેક્સ્ટ મોર્નિંગ I left the artificial lake out in a sun to dry. ભાઈ બીજા દિવસે સવારે મેં સૂરજ, ભાઈ ત્યાંથી સૂરજ ઉગે, એ સૂરજ ઉગ્યો તો મેં આ પગને ભાઈ સુકવવા માટે મૂકી દીધો. At that time some foreigner realized that I had only one leg. ભાઈ એ સમયે મેં મારો પગ સુકવા મૂક્યો ને તો કેટલાક લોકો કહેલા, ઓ ભાઈ આ અલગ આ પગ ક્યાંથી આવેલા, આ કોનો પગ છે, આ પગ કઈથી આવે ઉપર ત્યાં, કેમ કે બધાને ખબર છે એક પગ વાળો ચડી જ ના શકે, તો બધા મસ્કરી મજાક કરે, આશ્ચર્ય પામે, એટલે આ પગ કોનો છે, પગ કોનો છે, કઈથી આવ્યો. પછી ખબર પડી ભાઈ આ પગ તો ભાઈ અરુણિમા સિન્હાનો છે. And after that my TRP sure. અને ત્યારબાદ એવું કહેવાય છે ભાઈ બધા લોકો મારા વખાણ કરવા લાગ્યા. ભાઈ એ સમયે મોબાઈલ હતો, બધાએ મારો ફોટો પાડ્યો અને ત્યાં વિદેશના ઘણા લોકો હતા. ભાઈ એમને તો પોતાના ફેસબુક અને પછી ટ્વિટર અને ઘણા બધા વસ્તુ ઉપર જોને અત્યારે જે આવ્યું પહેલા જે હતું એના ઉપર માહિતી મોકલી કે ભારતની એક છોકરી જેનો એક પગ નથી એ એવરેસ્ટ શિખર સર કરી રહી છે અને આખા વર્લ્ડમાં મારું નામ થઈ ગયું. મારું TRP એટલે કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ભાઈ બધા કરતા લોકો મારી તરફ ધ્યાન આપવા લાગ્યા કે આ છોકરી કઈ રીતે ચડશે, અને આમ ભાઈ હું વર્લ્ડમાં ફેમસ થઈ ગઈ. In my final expedition of સાગરમાથા, ભાઈ એવરેસ્ટ જવું હોય તો ભાઈ એવરેસ્ટનું ભાઈ પહેલું એક પીક છે, શિખર, જેને કહેવાય સાગરમાથા. એ સાગરમાથા પાસે હું પહોંચી ગઈ. નીમા કાંચા ટેક કર દો ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નીમા કાંચા ભાઈ આ છોકરીનો ગાઈડ હતો. એવું કહેવાય ભાઈ આગળ પછી જ્યારે તમે કાંગડી આવી જાઓ ને, ચામસર કાંગડી, એના પછી તમારે ઉપર ભાઈ તમને રસ્તો બતાવવા માટે કોઈ બચેન્દ્રી પાલ કે બધા ના આવે, હવે તમને રસ્તો બતાવવા ત્યાંના ગાઈડ આવે ને એ લોકો તમને ખાલી માર્ગદર્શન આપે, એ કે અહીંથી ચડીને અહીં જવાનું એવું તમને સમજાવે, બીજી મદદ ના કરે. તો નીમા કાંચા વોઝ માય માઉન્ટેનિયર ગાઈડ. ભાઈ મારા માઉન્ટેન પર્વતારોહકનો ગાઈડ એ મારો હતો નીમા કાંચા. He was nice and helpful. ભાઈ બહુ સારો સ્વભાવનો હતો, એ બહુ જ મદદગાર હતો. નેપાલીઝ મેન, અને પોતે નેપાળનો હતો. Who used to scold me at a time when upset. અરે ઘણી વાર હું હારી જાઉં, થાકી જાઉં, પણ એ મને હંમેશા વળતા કે ભાઈ તું આટલી બધી ઊંચાઈ ઉપર આવી ગઈ અને હવે થોડા માટે તું હારી જાય છે, અરે તું તો બહાદુર છોકરી છે, અરે એક પગ હોવા છતાં તે બે પગ વાળાને હરાઈ નાખ્યા, અને મારું આત્મવિશ્વાસ જાગી જાય અને હું ભાઈ મને વઢે ને તો મને સારું લાગતું હતું. The last trek to the peak of Everest began. ભાઈ હવે તો હું એવરેસ્ટ ચડવાના છેલ્લી જગ્યાએ આવી ગઈ. It was very dangerous and narrow path. ભાઈ એ રસ્તો બહુ સાંકડો અને બહુ ખતરનાક. જો સહેજ બી ભૂલ થાય ને તો તમે સીધા ખાઈમાં પડી જાઓ અને તમે દેખાવ બી ના, બરફમાં દટાઈ જાઓ, તમે પાછા મળો બી નહીં. I slipped and fell once. ભાઈ મારો કૃત્રિમ પગ હતો એટલે હું ચડવા ગઈ ને તો એકવાર તો સ્લીપ થઈ ગઈ, લસરી ગઈ, પડી ગઈ. Even my oxygen was running out. ભાઈ હું અડધે ગઈ હોઈશ અને મને ખબર પડી કે મારું ઓક્સિજન પણ ઓછું છે. I was struggle with my paining leg. ભાઈ હું લસરી ગઈ ને એટલે પેલો પગ છે ને એ થોડો ફરી ગયો હશે, કેમ કે કૃત્રિમ પગ હોય એટલા સ્ટીલનો, એટલે ફરી ગયો. હવે એ પગ ફરી ગયો ને, હવે એને મારે સીધો ના કરાય, કેમ કે હું સહેજ બી હલી ના શકું, મારે ચડવું પડે. જો હું હલું તો હું પોતે નીચે પડી જાઉં. તો આવા દુખતા પગે પણ મેં આગળ ચડવાની શરૂઆત કરી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. ભાઈ મારો ગાઈડ એટલે કે નીમા કાંચા મને બૂમ પાડે, અરુણિમા તું નીચે આવી જા, તારું ઓક્સિજન ઓછું છે અને મને ખબર પડી કે તને પગે વાગ્યું છે, તારથી નહીં ચડાય, તું નીચે આવી જા. બટ આઈ ન્યુ that there was no going back. પણ મેં નક્કી કર્યું હતું એકવાર આગળ વધીશ ને તો કદી પાછળ નહીં આવું. I pushed forward
through my Sherpa kept instinct that I should return. ભાઈ મારો શેરપા મને બૂમ પાડે, ભાઈ પેલો કાંચા નીમા કાંચા નીચે ઉતર, પણ મેં એમની વાત ન માની. I have enough oxygen to reach the summit and hoist the country flag. મેં કહી દીધું ચિંતા ના કરો, મારી પાસે પૂરતો ઓક્સિજન છે અને હું શિખરની ટોચ પર ચડી જઈશ, એવરેસ્ટ, અને મારા દેશનો ઝંડો ફરકાઈશ. What happened afterward doesn't matter anymore. I told Nima Kancha founding. ભાઈ મેં કહી દીધું એક વાર what happened after what doesn't matter anymore. એક વાર નિર્ણય લઈ લીધો પછી ગમે તે થાય. એક વાર સ્થિર જ્યારે કમાનમાંથી નીકળી ગયું પછી ગમે તે થાય. એક વાર શબ્દ નીકળી ગયા એને પાછા ના લેવાય, એટલે હું આગળ જ વધીશ, હું પાછી નહીં આવું. Remember, none can defeat you until you concede. યાદ રાખજો, જીવનમાં તમારા સિવાય તમને કોઈ હરાઈ શકતું નથી. જો તમારા આત્મવિશ્વાસ, તમારામાં કોન્ફિડન્સ હોય ને, અને તમે એમ કહો ને કે ભાઈ હું આ કામ કરીશ, તમે કરી નાખશો, પણ તમે એમ કહો મારાથી નહીં થાય, તો યાદ રાખજો તમને હરાવનાર તમે છો. તમે એમ કહેતો ને યાર મને તો નહીં આવડતું, મને તો નહીં ખબર પડતી, પતી ગયું, તને કદી નહીં આવડે, કદી નહીં ખબર પડે. પણ જો તમે એમ બોલ્યા મને બધું ખબર પડે, મને આવડે છે, એમ આ છોકરી કહે છે કે આપણને હરાવનાર આપણે જ છીએ અને આપણને જીતાવનાર પણ આપણે જ છીએ. યસ, ઓકેશનલી ફેલર will taste you but keep trying. આ માની લો ભાઈ, જીવનમાં અમુક વાર અસફળતા મળે, પણ તમારે એને વળગી રહેવા ના હોય, એને સફળ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. Some door of opportunity will certainly open. યાદ રાખજો, try and try again try. You will success in last try. ભાઈ જ્યારે વ્યક્તિ છે ને પ્રયત્ન કરે ને એક વાર, બે વાર, ત્રણ વાર, ભાઈ એક સમય એવો આવે એ પ્રયત્નમાં સફળ થઈ જાય, પણ પ્રયત્ન કરવો પડે. પછી તમે પ્રયત્ન ના કરો તો ભાઈ સફળતા મળતી નથી. Then I could see him following me even as I continue to drag myself to the top. અને પછી તો હું ઊભા થવાને બદલે ભાઈ પેટ વડે ઢસડતી ભાઈ કેટલો ઠંડો બરફ હોય છતાં પણ હું ઢસડતી આગળ વધવા લાગી. Drag walk, drag continue till it finally happened. અને ત્યાં સુધી હું છે ને ઘસડતી રહી જ્યાં સુધી હું પહોંચી ન શકું. અને આખરે ભાઈ આ છોકરીએ દુનિયાને સાબિત કરી આપ્યું. The top is small, 20 by 20 by ice table. ભાઈ એવરેસ્ટ શિખર તમને દેખાય આમ ટોચ, આપણને નીચે તો આટલી જગ્યા હશે ના ભાઈ, એ જે તમને આટલી જગ્યા દેખાય ને ઉપર, ભાઈ એ થોડી મોટી હોય, એટલે કે એવરેસ્ટ છે ને 20 by 20 ની જગ્યા છે. એ 20 by 20 નું આખું પ્લેટફોર્મ છે. I saw several flags of various countries fluttering proudly. હું ઉપર ચડી તો મેં જોયું બીજા દેશના ઝંડાઓ ગર્વથી લહેરાતા હતા. I had lived this moment so many times in my mind. મને યાદ આવ્યું કે હું વર્ષોથી સપનું જોતી હતી કે એક દિવસ હું એવરેસ્ટ ચડી જઈશ અને મારા દેશનો ઝંડો મારા હાથમાં હશે અને એ ઝંડાને હું લહેરાઈશ. એ સપનું આજે મને ભાઈ ફરી યાદ આવ્યું કે આ સપનું મારું સાચું થયું. That I did not have to be told that finally I had arrived. આજ સુધી મેં કોઈને નહોતું કહ્યું કે મેં એક સપનું જોયું, હું એવરેસ્ટ ચડી ગઈ અને ઝંડાને લહેરાવું છું, પણ આજે તમને કહું છું એ મારું સપનું પૂરું થઈ ગયું. At 10:55 AM on 21st May 2013, 21મી મે સવારના 10:55 I was on the top of the world. દુનિયાના ઊંચા શિખરે અરુણિમા કે છે એક પગવાળી હું ઊભી હતી. I felt like dancing. ભાઈ મને આજે નાચવાનું મન કરતું હતું. ક્રાઇંગ, ખુશીને મારે હું રડતી હતી, એન્ડ લાફિંગ એટ ધેટ સેમ ટાઈમ. અને અમુક વાર હું હસતી હતી. માય માઇન્ડ વોઝ
કેલેડોસ્કોપ ઓફ ઇમોશનલી. અને મારું મગજ તો જાણે પેલું કેવું આમ કેલેડોસ્કોપ એટલે તમે જોયું છે આમ છે અલગ અલગ ડિઝાઇન આવે, તમે જેમ જેમ ફેરવો ને એમાં અલગ અલગ ડિઝાઇન થાય. બસ મારા મગજમાં અલગ અલગ વિચાર આવતા હતા. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. યાદ રાખજો, જીવન જીવવાનું છે, મરવાનું નથી. તકલીફ તો આવવાની છે દોસ્તો, પણ તકલીફ સામે લડવાનું છે. જીવન એક વાર મળે છે. મે બી ધીસ વોઝ માઇન. અને સારું થયું ને ભાઈ, મારું પગ કપાયો. યાદ કરો, જો એનો પગ ના કપાયો હોત તો આજે અરુણિમાને હું ને તમે ના ઓળખતા હોત, એનો પાઠ ના હોત. અરે એ છોકરી આજે રમતી જોત અને ખબર નહીં કોણ ઓળખતું હોત, પણ એનો પગ કપાઈ ગયો. આજે એની આખી દુનિયા ઓળખે છે. કહેવત છે, જે થાય સારા માટે થાય. યાદ રાખજો, ભગવાન જે કરે ને બહુ સારા માટે કરે. એટલે છોકરીનો પગ કાપી નાખ્યો, જેથી તો એ માઉન્ટેનિયર બની. એટલે એનો પગ ના કપાયો હોત તો એ એવરેજ ચડત નેવર, એ દુનિયામાં ફેમસ થાત નેવર. તો આના ઉપરથી બોધપાઠ લો, જે થાય સારા માટે થાય. 2020 લોકડાઉન સારા માટે છે ભાઈ. તું ઘરે, હું અહીં ઘરે, ચિંતા નહીં, સારી વાત છે. Maybe this mine, I held my flag, raised both my hand high up to register my country record. અને દુનિયાને મેં મારા દેશનો રેકોર્ડ કરી બતાવ્યો. ભારતની છોકરી એક પગવાળી પહોંચી ગઈ. તો મિત્રો, આપણો પાઠ પતી ગયો. જે થાય સારા માટે થાય. ઓકે, see you on next. પાછા મળીશું.